તો હેલો વેલકમ ગાઈસ, તમારું સ્વાગત છે અમારા નવા વ્લોગમાં। તો આજે અમે જઈ રહ્યા છીએ ધારી ખોડિયારે ચાલીને। અમે રાતના 8 વાગ્યાના નીકળ્યા હતા અમરેલીથી, તો અત્યારે 6 વાગ્યા તો હજી ખોડિયાર ડેમે પહોંચ્યા નથી, હજી 6 કિલોમીટર આગું છે અને બીજા બધા નાસ્તો અને ચા પાણી પીવા માટે રોકાણા છે। તો મેં કીધું હું ચાલીને પહેલાં પહોંચી જાઉં, પછી જ નાસ્તો કરીશ ખોડિયારમાં એ જઈને। તો અત્યારે હું ચાલીને જઈ રહ્યો છું આગળ અને એ બધા પાછળ આવશે। તો અત્યારે આપણે હમણાં પહોંચીને વ્યૂ ચેક કરાવી, તો તમે જોઈ શકો છો અત્યારે અમારા ગીરનું વ્યૂ। તો આ અમારું ગીરનો જંગલ ને બધું છે, તમે વ્યૂ ચેક કરી શકો પાછળનો ડુંગરા ને બધું। અત્યારે સવારનો પોર છે ને, હજી 6 વાગ્યા છે અને સૂરજ દાદા ઉગી ગયા છે, તો જોઈ શકો છો કેવું મસ્ત વ્યૂ છે। તો અત્યારે હું ધજા લઈને જાઉં છું ખોડિયારમાંના મંદિરે, તો તમને વ્યૂ ચેક કરાવું। ગાઈસ જોઈ શકો છો આ છે અમારા ગીરનો વ્યૂ અને તમે જોઈ શકો વાડિયું ને જંગલ ને એક નંબર કુદરતી ફિલિંગ આવે। તો અત્યારે અમે જઈ રહ્યા છીએ ખોડિયારમાંના દર્શન કરવા માટે અને જોઈ શકો છો કેવું એક નંબર વ્યૂ છે। આ વ્યૂ જોવું હોય ને તો તમારે ગીરમાં જવું પડે, બાકી આ વ્યૂ તમને ક્યાંય જોવા ન મળે। તો અત્યારે અમે જઈ રહ્યા છીએ ખોડિયારમાંના દર્શન કરવા માટે અને અમે છતડિયા પૂગ્યા હતા, ત્યાં બધા નાસ્તો કરવા રોકાણા। તો મેં કીધું હું તો આગળ જાઉં છું, મારે તો અત્યારે ઉતાવળ છે, તો મેં નીકળી ગયો છું, અત્યારે હું પહોંચવા આવ્યું છું। તો જોઈ શકો છો ગાઈસ, અહીંયા ધારીનું લખેલું છે કે ધારી હવે 5 કિલોમીટર આગું છે અને તમે જોઈ શકો વ્યૂ કેવું છે, ફરતીકોર ડુંગરા અને વચમાં રોડ કાઢેલો છે અને ફરતીકોર નકરું જંગલ જેવું જ છે। એટલે તમે જોઈ શકો કેવું મસ્ત વ્યૂ છે। તો અત્યારે અમે જઈ રહ્યા છીએ ખોડિયારમાંના મંદિરે અને 5 કિલોમીટર આગળ છે ને તમે જોઈ શકો પાછળ સૂરજ દાદા ઉગી ગયા છે અને વ્યૂ કેવો મસ્ત આવે છે ને આપણી ધજા જો ફૂલ પવન છે અત્યારે અને ખોડિયારમાંની ધજા ફરકી રહી છે। તો અત્યારે અમે જઈએ છીએ, ના પીધો ચા। તો જોઈ શકો છો એક કાકા મળી ગયા હતા, તો એ કે ચા પાણી પીવાય તો ઘરે આવો, તો મેં કીધું ચા પી લીધો છે। અને તમે જોઈ શકો લોકોનો ભાવ કેવો છે કે અત્યારે જે ચાલીને શ્રદ્ધાળુ જતા હોય એમને પોતાના ઘરે ચા પાણી પીવાનું કે જ, અને 2-3 જણાએ મને કીધું, તો મેં કીધું ચા પાણી પીધા છે ને હું આમ થાય ચા પીતો નથી, આ તો 2-3 જણાએ પીવડાય એવું અને કાકા મળી ગયા હતા। તો આપણે રસ્તામાં ચાલીને જતા હતા કે સવારનો પોર છે કે ઘરે ચા પાણી પીતા જાવ, તો એ કાકાની ત્યાં તો પી આવ્યો, તો પણ બીજા કાકા પણ કે તમે માર ત્યાં ચા પાણી પીવા આવો, પણ મેં કીધું ના કાકા હું ચા પીતો નથી, આ તો તમારી એટલી બધી ભાવના હતી કે પી આવ્યો। અને બીજા કાકા કહેતા મેં કહ્યું હવે નથી પીવો તો હું જાઉં છું। તો હવે એમને રાધે કહીને ત્યારે નીકળી ગયો છો ખોડિયારમાંના દર્શન કરવા માટે અને અત્યારે જોઈ શકો છો હું એકલો ચાલી રહ્યો છું। હિંગળાજમાનું મંદિર છે એ પણ ડુંગરા ઉપર મસ્ત છે, ત્યાં પણ જોવા જવા એવું છે। તો અહીંથી જોઈ શકો છો, બહુ તો નહીં દેખાય પણ થોડું ઘણું દેખાય। હિંગળાજમાનું મંદિર છે અહીંયા ધારીમાં અને અત્યારે આપણે જઈ રહ્યા છીએ ખોડિયારમાંના મંદિરે ગળધરા। તો જોઈ શકો છો ઠાર રોક્સ આવી ગઈ છે, રોક્સ રોલા સોલા મારવા અને આપણે જઈ રહ્યા છીએ અત્યારે। તો ગાઈસ તમે જોઈ શકો છો આ છે હિંગળાજમાના મંદિરે જવા માટેનો રસ્તો ને અહીંથી હિંગળાજમાના મંદિરે જવાય છે। તો જોઈ શકો અહીંથી સીધો આપણે રસ્તો છે, 5 થી 6 કિલોમીટર અંદર ડુંગરા ઉપર હિંગળાજમાં વિરાજમાન છે, અહીંથી જવાય ને અને એ પણ મસ્ત વિઝિટ કરવા લાયક સ્થળ છે। તો અત્યારે તમે ખોડિયારમાંના દર્શન કરવા માટે જઈએ છીએ તો ત્યાં જતા નથી, તમે જોઈ શકો અહીંથી ડુંગરા ઉપર દેખાય છે એ મંદિર હિંગળાજમાંનું। તો અત્યારે અમે જઈએ, જોઈ શકો છો ધારી હજી 5 કિલોમીટર છે, તો આપણે આ માઇલ સ્ટોનમાં જોઈ લીધું કે ધારી 5 કિલોમીટર છે ને આપણે મેપમાં પણ જોઈ લીધું હતું। તો હવે આપણે ચાલીને જઈએ છીએ। તો ગાઈસ તમે જોઈ શકો છો ખોડિયાર મંદિર અને ધારી જવા માટેની જે ચોકડી છે તે આવી ગયો છે ને આ એમનો ગેટ છે। તો અત્યારે આપણે ચાલીને પહોંચી ગયા છીએ, તો પણ આપણે હજી ખોડિયારમાંના મંદિરે જવા માટે ઘણું અંદર જવાનું છે આમ। તો આપણે અત્યારે હજી તો એમના એન્ટ્રી પોઈન્ટે પહોંચ્યા છે એવું કહી શકીએ। અહીંથી ધારી પણ જોવાય અને ખોડિયાર મંદિરે પણ જોવાય। તો અત્યારે તમે જોઈ શકો છો આપણે પહોંચી ગયા છીએ ધારી અને ખોડિયાર મંદિર જવા માટેના ગેટ પાસે। તો હમણાં આગળના તમને વ્યૂ ચેક કરાવી, તમે જોઈ શકો છો આ ધારી અને ખોડિયાર મંદિર જવા માટેનો જે રસ્તો છે એ કેટલો દૂર છે એ બતાડે છે। અને તમે જોઈ શકો વડોદરા ખોડિયાર મંદિર 4.5 કિલોમીટર દૂર રહ્યું છે આપણું અને અહીંથી ધારીને બધે પણ જોવાય છે, તુલસી શ્યામ ને જુનાગઢ ને બાજુ। તો આપણે આ રસ્તે નથી જવાનું, આપણે આ રસ્તે જવાનું છે ખોડિયાર મંદિર માટે। તો આપણે જઈએ હમણાં, સુરત દાદા કેવા મસ્ત વ્યૂ આવે લાગે છે અને અત્યારે આપણે જઈએ છીએ ધારી ખોડિયારમાંના મંદિર બાજુ। તો અત્યારે જો મારા પગ થોડા ઘણા દુખવા માંડ્યા છે, કારણ કે મેં ઓછામાં ઓછું 40 થી 45 કિલોમીટર કાપી દીધું છે અને હજી 4 થી 5 કિલોમીટર કાપવાનું છે। તમે જોઈ શકો આપણે જઈએ છીએ હવે, તમે જોઈ શકો છો મારી જેમ ઘણા બધા શ્રદ્ધાળુઓ પગપાળા જઈ રહ્યા છે અને આપણે પણ જઈએ છીએ। આપણે અહીંથી જવાનું છે, અહીંથી 4 કિલોમીટર દૂર છે હજી ખોડિયાર મંદિર। તો તમને આગળનો વ્યૂ ચેક કરાવીને અત્યારે હું ચાલ્યો જાઉં છું અને મારા મમ્મી ને એ બધા મારા માસીને બધા પાછળ છે, તો હમણાં એમને પણ આવે તો એમને પણ વ્યૂ ચેક કરાવશું। મારામાં અત્યારે બેટરી તો સાવ લો છે, મેં તો એ વ્લોગિંગ કરી લેવી।
આયા લેક વ્યૂ નામનો એક રિસોર્ટ ખુલ્લો છે, એ પણ બહુ મસ્ત જોવા જેવો છે ધારીમાં. અને ધારીમાં જાજુ જે આંબરડી સફારી પાર્કની આજુબાજુમાં જે બનેલા છે રિસોર્ટ, એ બધાય જોવા લાયક છે, કારણ કે સ્વિમિંગ પુલ ને ઘણું બધું છે ત્યાં. અને તમે જોઈ શકો છો આ બાજુ સિંહ ને એવું ઘણી ફેર દેખાઈ જાય છે રાતે. અમે હમણાં આવતા હતા ચાલીને, તો અમને પણ એક સિંહણ ભેગી થઈ ગઈ હતી, એના કારણે અમે 2 કલાક ત્યાં ખોટી થયા મોરજર ગામમાં, કારણ કે સિંહણ છે ને રસ્તામાં બધાની પાછળ થતી હતી, એના બચ્ચા હશે કે એવું કાંક હશે, તો એટલે અમે 2 કલાક ખોટી થયા હતા. એટલે અમે અત્યારે કેટલા 7 વાગ્યા ને અત્યારે થેડ પૂગ્યા છે બી, નકર અમે વહેલા 5 વાગ્યામાં અહીંયા મંદિરે પહોંચી જાત. અને અમારા મમ્મીની બધા અત્યારે નાસ્તો કરવા ખોટી થયા હતા, તે પણ એ પાછળ ચાલ્યા આવે છે. અને હું જાઉં છું ખોડિયાર મંદિરે દર્શન કરવા માટે. ગાઈસ તમે જોઈ શકો છો કેવી રીતના રોડ છે અહીંયા મંદિરે જવા માટેના, બધા ઢાળવાળા ને ઊંચા નીચા ને એવી રીતના રોડ છે. અને ફરતીકોર જંગલ ને એવું બધું છે. તો તમે જોઈ શકો છો ઘણી ફેર આ જે રસ્તા રહ્યા આની ઉપર પણ રાતે સિંહ નીકળતા હોય છે. ઘણી ફેર બધા દર્શન કરવા જાય ને એટલે આ રસ્તા ઉપર જ સિંહ હોય, કારણ કે આ બધો જે એરિયો છે એ જંગલ વિસ્તાર છે, એ બધું સિંહનો જ છે. અને આ બધું સિંહ જાજા દેખાતા હોય. અહીંયા આંબરડી સફારી પાર્ક પણ છે. તો તમે જોઈ શકો છો કેવા રસ્તા છે. અને આ નદીઓ, ખોડિયાર ડેમ રહ્યો છે 2 કિલોમીટર ફક્ત દૂર, અને આપણે જઈ રહ્યા છીએ તો હમણાં પહોંચી જશું. 2 કિલોમીટર હાલવાનું છે એટલે કોઈ વાંધો નથી, નકર મારા પગ હવે તો સાવ દુખવા મળ્યા છે. તમે જોઈ શકો છો પગ પણ આઘા મેકાવા મળ્યા છે. અને હવે પહોંચવા આવ્યો છો, 2 કિલોમીટર આઘું છે તો પહોંચી જઈએ ખોડિયારમાંના મંદિરે. તો ગાઈસ આપણે પહોંચી ગયા છે ખોડિયાર ડેમ પાસે, અને ખોડિયાર ડેમ 1.5 કિલોમીટર જ દૂર રહ્યો છે. ને આ જે સામે દેખાઈ રહ્યું છે એ આંબરડી સફારી પાર્ક છે, જેમને ફરતીકોર 3 કિલોમીટર અંતરમાં રેલિંગ કરી અને એમની અંદર સિંહ અને એવા બધા પ્રાણીઓ રાખવામાં આવ્યા છે. એનું સંગ્રહ જે માંદા સિંહ હોય એમને સારવાર માટે રાખવામાં આવ્યા છે. અને એની અંદર તમને જૂ પણ જોવા મળે છે. અને ત્યાં અંદર સિંહને એવું બધું દર્શન કરાવે છે. તો તમે જોઈ શકો છો. અને આ છે આપણે ખોડિયાર મંદિર. હવે આપણે પહોંચવા દેવા છીએ, થોડુંક દૂર રહ્યા તો આપણે જઈએ. અને જોઈ શકો છો અંકલ ને એમના 2 સન છે એ પણ જઈ રહ્યા છે. હવે 1 કિલોમીટર તો તમે જોઈ શકો છો આ બધી છે આંબરડી સફારી પાર્કની રેલિંગ છે. જોઈ શકો છો આપણે પહોંચી ગયા છે આંબરડી સફારી પાર્કે, અને એમની અંદર હરણ ને સિંહ ને એવું બધું ઘણું બધું રાખવામાં આવેલું છે. તમે જોઈ શકો હરણ પણ બેઠા છે. તો આ છે આંબરડી સફારી પાર્ક. એમની અંદર જવા માટેની ફી છે ને, ગાર્ડનમાં કાંઈ ફી નથી. એમની અંદર સિંહ ને હરણ ને એવું બધું જોવા માટે બસમાં જઈને અંદર જવા માટેની ફી હોય છે. અને તમે જોઈ શકો એમનો પહેલો ગેટ છે ને એમનો બીજો. તો ગાઈસ અમે આવી ગયા છીએ અત્યારે ખોડિયારમાંના મંદિરે, ત્યાં દર્શન કરીને અત્યારે અમે જઈએ છીએ નીચેલા મંદિરે, જ્યાં ગુનો છે અને ત્યાં અમારે નાવું છે. નાહીને પછી પાછા દર્શન કરવા જશું. આ તો એમના દર્શન કરી લીધા છે અને અત્યારે જઈએ છીએ નીચે, ત્યાં અમારે પાછા દર્શન કરવા છે. એટલે ના અમારે સ્નાન કરવું છે તો અમે જઈએ છીએ. હું ને મયંકભાઈ 2 જ આવી છે, બીજા બધા આવશે હમણાં પાછળ. તો અમે જઈએ છીએ નીચલા મંદિરે. અમે નાહવા માટે આવી ગયા હતા એ ગુના પાસે, અને જોઈ શકો છો અમે ક્યાંથી ને આવ્યા. અમે આ બધા પથ્થર ઉપર થઈને અત્યારે આવ્યા છે મયંકભાઈ. અને અમે પહેલાં કીધું સ્નાન કરી લેવી, તો અમે સ્નાન કરવા આવી ગયા છે. પછી દર્શન કરીને તમને વ્યૂ ચેક કરાવી મંદિરનો ખોડિયારમાંનો. અત્યારે તો અમે ગુનામાં નાહવા જઈએ છીએ, બધા નાહી છે મોટા છોકરાઓ. તો અમે એ બાજુ જ આવી છે, હું ને મયંકભાઈ અને નયનભાઈની બધા આવે છે કે હું આવું નહીં ત્યાં સુધી નાતા નહીં, તેમની રાહ જોશું. અને અત્યારે અમે જઈએ છીએ તો તમે જોઈ શકો પાણી ચોખ્ખું છે બધી. આ બાજુ ભરેલું છે, પણ ઓલી બાજુ જે ચાલુ પ્રવાહ છે ને ત્યાં બહુ ચોખ્ખું પાણી છે. તો એ બાજુ જઈએ છીએ નાહવા માટે. અમે બધા નાઈ બાઈને રેડી થઈ ગયા છે. હવે અમારે જવું દર્શન કરવા, કારણ કે અમે આવ્યા હતા ત્યારે દર્શન કર્યા નહોતા. તો મેં કીધું પેલા નાઈ આવી ને ફ્રેશ થઈ જાય પછી જઈ દર્શન કરવા. તો હવે ફ્રેશ થઈ ગયા છે ને હમણાં જઈએ દર્શન કરવા માટે. તો તમે જોઈ શકો છો ગાઈસ કેટલા બધા ભીડ છે. નાઈન આવી ગયા હતા હું ને અમારા ભાઈ, અને તમે જો ફોટોગ્રાફી પાડવાની મજા નહોતી આવતી એટલે અમે ખાલી વિડીયો શૂટિંગ કરી લીધું, વ્લોગ ઉતારી લેવી. બાકી આ કંટાળો જતો પાણી હાલે. તો જો અમારા 2 ભાઈબંધ આવી ગયા છે, નયનભાઈ અને એક ભાઈબંધ તો ભાગી ગયા છે. અને બહુ ચાલીને આવ્યા હતા, બહુ જ પગ દુખતા હતા, કારણ કે અમરેલી ખેડથી કાંઈ નજીક તો છે નહીં. તો
તો અત્યારે નાયા ને ફ્રેશ થયા ને થોડુંક પગ દુખતા ઓછા થયા, બાકી પગ તો બહુ દુખતા હતા. અને અમારા આ ભાઈને તો ઇઝી ના આવતું. પછી એમના કાકા આવી ગયા એટલે બહાર કાઢી નીકળે. હવે નાઈને અમે આવી ગયા બહાર અને લાગી ગઈ છે ગરમી. ભાઈને જો આવી ગયા છે માસા, અને આપણે બધા ખોડિયારે આવ્યા હતા ને અમને નાહવાની ના પાડી હતી. આ ભાઈ તોય પરાણે નાતા હતા અને મોઢું ધોવાય ને મોઢે ગરમી થઈ ગઈ છે. તો અત્યારે અમે જઈએ છીએ ઉપર પ્રસાદી લેવા માટે. અને અમારે તો નવાઈ ગયું ને બદલાઈ ગયા છે. બનાવવું છે ને અમારા ભાઈ ને બધા જઈએ છીએ. નયનભાઈ ની તો આગળ વહી ગયા છે ને અમે જો દર્શન કરી લીધા છે અને પ્રસાદી ખાઈ લીધી છે ને હવે અમે જઈએ છીએ ઉપર. અમે નાવાની મજા તો આવતી હતી પણ ત્યાં સીસરા પાણીમાં નાતા હતા, કારણ કે ઊંડા પાણીમાં અત્યારે ન નવાય. કલડા એવું હતું, મને મજા ન આવી એટલે સીસરા પાણીમાં નાઈને આવી ગયા છે. ને અમારે જો ગીદીભાઈ મારું બેગ લઈને જાય છે, એને તો નાયો જ નહીં, રહી એના પગ જો કેમ થાય છે, પોળા હાલે છે. બાકી મારે હવે ફેમસ ક્યાંય નથી થવું એટલે સાના મના હાલવા તો એને ફેમસ જ થવું, તો આપણે એને ફેમસ આપણે એને જ ફેમસ કરવા. જે લોકોને ફેમસ ન થવું એને જ ફેમસ કરવાનું. યુટ્યુબ વાળાનું કામ જ છે એને ફેમસ કરવાનું. અને હાય ફેમિલી વિજય મયંકજી વિડિયો ચાલુ છે, લેવો પડે કાયદેસર વિડિયો ચાલુ છે. હાલે તાંગી દે ના રમકડા છે આપણે આ મયંકભાઈ ને દેવડાવવાનું છે. જો મયંકભાઈ ને આ ઢીંગલી દેવડાવવાની છે, પણ આ છોકરો છે એટલે ઢીંગલી ન હાલે અને છોકરીઓ ના હાલે. કામ એક ઢીંગલી જોતી છે, મેં એક ઢીંગલી જોતી, મેં આ જોતો આ પોપટ જોતો, મેં આ પોપટ જોતો કેવો જોતો તમારી બોલ મેં. તો ગાઈસ તમે જોઈ શકો છો આ બધો છે તે ખોડિયાર ડેમનો વ્યૂ છે ને અમે દર્શન કરીને હવે નીકળી ગયા હતા. અને તમને વ્યૂ ચેક કરાવી તો જોઈ શકો છો આ વાતથી ખોડિયારમાંનું મંદિર કેવડું એવું દેખાઈ રહ્યું છે. અને આ રહ્યો એ ખોડિયાર ડેમનો પુલ છે ને આ બધું પાણી ખોડિયાર ડેમનું પાણી છે. તો ગાઈસ હવે વ્લોગ કરી છે કારણ કે અમે દર્શન કરી લીધા છે ને હવે જવાનું છે ઘરે અમરેલી. તો ટાટા બાય બાય, ફરી મળશું નવા વ્લોગ સાથે.